હાલો મિત્રો, તો આજ આપણે જવાનું છે હનુમાનગાળા, હનુમાન દાદાના દર્શન કરવા. હનુમાનગાળા જુનાગઢ જિલ્લાના ગૈર જંગલમાં આવેલું છે ને અહીંયા રસ્તો રફ છે. એનું કારણ છે કે અંદર ગાડીઓ તો કાંઈ આવવા દેતા નથી, બરોબર? એટલે રસ્તો તો આવો જ રહેવાનો છે ને આમાં ગાડીઓ હાલે એમ છે નહીં. તમે જોઈ શકો છો આ પાણકા. તમે અહીંયા બાપુની મોટી સુધી જવા દે, બરોબર? ગાડીઓ અને ગાડીઓને આપણે રાખી દેવાની. બાપુના દર્શન કરીને, ભોળાનાથનું મંદિર છે અહીંયા દર્શન કરીને અને પછી નીકળી જવાનું. અડધોથી 1.5 કિલોમીટર જેવું થાય. આપણે પગપાળા યાત્રા કરવી પડે. અને આ અત્યારે ઉનાળો છે એટલે ઝાડવામાં તો બહુ પાંદડા રહ્યા નથી. તમે જોઈ શકો છો, છે અમુક ટકા ઝાડવા લીલા. હા, અહીંયા પાણીનો જ્યાં સારું હોય છે ત્યાં ઝાડવા છે. અહીંયા વાહે નદી છે એટલે આટલામાં ઝાડી થોડીક લીલી છે. અને આગળથી તમે જોઈ શકો છો માણસો જાય જ છે. આપણે એકલા થઈ એવું તો છે નહીં. માણસો અહીંયા ગમે ત્યારે તમે આવો એટલે 100-150 જેટલા તો હોય. આ હું, મારા મામા ને એક મારા ભાઈ, મારા સિદ્ધાર્થભાઈ છે. આ પગપાળા યાત્રિકો આ જંગલમાં આમ તો હાવજ ને એવું હોય, ભાગમાં હોય તો જોવા મળે, પણ આપણને તો મળ્યા નથી. હું આ બીજી ત્રીજી વાર આવ્યો. ઘણાને દર્શન થાય છે. હા, વાહે નદી છે. હા, ઉનાળામાં તો શું હોય, બહુ ઝાડવામાં કઈ દમ છે નહીં. બાકી ચોમાસામાં તમે આવ્યા હોય તો એકવાર નજારો જોયા રાખો હોય. અત્યારે તો તડીકો પડે છે ભાઈ બહુ. અત્યારે વેકેશન વાળા માણસો નીકળી જાય છે. છોકરાઓને વેકેશન પડ્યા હોય એટલે ફરવા લઈ લઈને વહી આવે જંગલમાં, વન ભોજન કરીએ એમ. અમે એ પ્રમાણે જ આવ્યા છીએ. છોકરાને પડ્યું છે વેકેશન, તમે કીધું હાલો ને જઈએ દર્શન કરીએ. અને દાદાનો ચમત્કાર બહુ સારો છે અહીંયા. રેકોર્ડિંગ કંઈક કર્યું છે. હા, એક આપણને નીલગાય જોવા મળી. 2-3 છે. સિંહ તો કે બતાવનો નહીં. ને હવે આપણે નદીની નજીક પહોંચી ગયા છીએ. હવે ઉતરવાનું છે આપણે નદીમાં. આ નદીમાં માણસો પથરા ઉપર પથરા મેકીને માનતાઓ કરે અને માનતાઓ પૂરી થઈ જાય એવી માણસોની શ્રદ્ધા છે. અહીંયા ઘણા જુઓ ને ટકરીઓ કરેલી છે. પણ આપણે તો ભાઈ તડકો લાગે છે એટલે બહુ કાંઈ ઊભું રહેવાનું થતું નથી. આપણે ડાયરેક્ટ હનુમાન દાદાના દર્શન કરવા પહોંચી જવાનું થાય. હવે પાછા આપણે મીડિયા છીએ હાલવા. રસ્તો સારો છે એમ, પણ હવે પગવું તો તડકો બહુ વધારે છે પગવાનું. આ સામે આવેલી છે હનુમાન ટેકરી. એ ટેકરીની હેઠે આવેલું છે હનુમાન દાદા. અમારે આ ભાઈ સિદ્ધાર્થભાઈ હાલ્યા જાય, હાલ્યા જાય. ને આ હનુમાન શિલા કહેવામાં આવે. જોઈ શકો છો તમે, ટેકરી બહુ ઊંચી છે. મારા ભાઈની ડોકી ઊંચી થઈ જાય પણ તારે માઇન્ડ બતાવે એમ કહો ને. જો સિદ્ધાર્થભાઈ જોવે છે ટેકરી, હનુમાન ટેકરી. ને હવે આપણે પાછા મળીએ હાલવા એટલે વહેલું આવે હનુમાનગાળાનું મંદિર. ને આ વચમાં આવે છે કાળભૈરવ દાદા. કાળભૈરવ દાદાના દર્શન કરીએ આપણે. કાળભૈરવ દાદા હવને હાજર નરવા રાખજો.
હવે આપણે મંદિરની નજીકમાં હાવ પહોંચી ગયા છીએ ને આ આવી ગયું મંદિર. તો આ છે હનુમાન દાદાનું મૂર્તિ અને હનુમાન ગાળા કહે છે. અને એનો આજુબાજુનો નજારો હું તમને બતાવું. જુઓ તમે, આ છે, આ ભેખાડા ઉપરથી ભેંય પડી હતી અને હાજી નરવી નીકળી ગઈ હતી. બોલો, એક તેલ ડનના ડબ્બાની માનતા કરી હતી માલધારીએ, અને એને તેલનો ડબ્બો ત્યાંથી ઉપરથી ધાર કરી અને દાદાને ઉપર ચડાવી.